हेलो फ्रेंड्स, लक्ष्मीज किचन में तमारू स्वागत है। आज આપણે બનાવવાના છીએ જે દેશી ચણા આવે છે આવા એનું શાક બનાવીશું। ગ્રેવી વાળું બનાવીશું આપણે। અને બાફીને રાખી લીધા છે। મેં રાત્રે પલાળી દીધા હતા અને મેં અને સવારે બાફી લીધા છે। તો એનું શાક બનાવીશું। એના માટે મેં આ ડુંગળી ટામેટાની ગ્રેવી કરીને રાખી છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવીને રાખી છે। આમાં મેં 1 ચમચી આખા ધાણા અને 1 ચમચી આખું જીરું એમ નાખી અને વાટી દીધું છે બધું આવી રીતે। તો આપણે હવે એનો વઘાર કરીશું। तो वघार करवा माटे मैं अहींया कढ़ाई लई लीधी छे। गैस चालू करी दईशुं। तेल एड करीशुं अंदर। तेल थोड़ुंक वधारे ज जोईशे आमां। ग्रेवी करवानी छे ने तो एना माटे तेल आपणे थोड़ुंक वधारे लईशुं। तेल गरम थवा दईशुं। पछी आपणे बधा मसाला करी लईशुं। तेल आपणुं गरम थई गयुं छे। एमां आपणे राई जीरुं एड करी दईशुं। पछी आ एक लाल मरचुं लीधुं छे, तमालपत्र लीधुं छे नानो टुकड़ो अने एक आ तजનું લાકડું લીધું છે તે એડ કરી દઈશું। હિંગ એડ કરીશું। આ પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું લસણ મરચાં વાળી। એને થોડી સાંતળી લઈશું આપણે, કાચું ના લાગે એ માટે। લસણ મરચાં ચડી જાય થોડા, ધાણા આખા છે અંદર, જીરું છે આખું। તો એમાં હળદર એડ કરી દઈશું। વઘારમાં હળદર એડ કરવાથી તે શાકનો કલર બહુ જ ફાઇન આવે છે। એટલે હું બધા જ શાકમાં આવી રીતે હળદર એડ કરું છું। બસ હવે આ ચડી ગયો છે મસાલો। આ ગ્રેવી બનાવીને રાખી હતી તે આપણે એડ કરી દઈશું અંદર। ગેસ ફૂલ રાખીશું અત્યારે આપણે, ગ્રેવી જલ્દીથી ચડી જાય માટે। ઢાંકીને ચડવા દઈશું આપણે એને। ગ્રેવી ચડી જાય ત્યાં સુધી આપણે ઢાંકીને રહેવા દઈશું। આપણી ગ્રેવી હવે ચડી ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે અંદરથી। હવે આપણે એમાં મસાલા એડ કરી દઈશું। થોડોક આમચૂર પાવડર લઉં છું, દાણા જીરું એડ કરીશું, મરચું તીખું તમારે જેટલું ખવાતું હોય એ પ્રમાણે લઈ શકો છો। મીઠું એડ કરીશું। મીઠું ચણા બાફતી વખતે મેં લીધું છે એટલે આપણે ધ્યાનથી લઈશું થોડું। હલાવી લઈશું બધું। એમાં હું 1 ચમચી ચણાનો લોટ એડ કરું છું। મિક્સ કરી લઈશું બધું। ચણાનો લોટ એડ કરવાથી ગ્રેવી થોડી ઘટ થશે।
ચડવા દઈશું એને પણ થોડીક વાર આપણે. ચેક કરી લઈશું આપણે. મસાલો ચડી ગયો છે. આપણે આ ગ્રેવી બનાવી હતી તેમાંથી પાણી નાખીને લઈ લઈશું આપણે, કેમ કે ટામેટાની ગ્રેવી અંદર ચોટી હતી બધી, તો આપણે લઈ લઈશું અંદર. બધું જ પાણી એડ કરી દઈશું આટલું. હજુ પાણીની જરૂર પડે તો આપણે એડ કરીશું. થોડુંક જરૂર પડશે, થોડુંક પાણી આપણે બીજું એડ કરીશું અંદર. ફૂલ ગેસ કરી દઈશું જલ્દી ઉકળી જાય માટે. ઢાંકીને રહેવા દઈશું 2 મિનિટ માટે ફક્ત. આપણી ગ્રેવી હવે ઉકળી ગઈ છે. હવે આપણે આ ચણા એડ કરી દઈશું અંદર, જે બાફીને રાખ્યા હતા તે. બરાબર મિક્સ કરી લઈશું બધું. અહીંયા મેં આ આંબલી ગરમ પાણીમાં પલાળી દીધી હતી અડધો કલાક પહેલાં. તે પાણી એડ કરી દઈશું. આપણને જેટલું જોઈએ એટલું જ એડ કરીશું. પછી આપણે ટેસ્ટ પ્રમાણે કરીશું. બધું નહીં એડ કરીએ, નહીંતર ખાટું બી થઈ જાય. તો આપણે થોડુંક જ એડ કરીશું. આટલું હું રહેવા દીધું છે. તમારે તમારા ટેસ્ટ પ્રમાણે જેવી રીતે ખવાતું હોય ખાટું મીઠું એ રીતે એડ કરી લેવાનું. અહીંયા હું આટલો ગોળ લઈ લઉં છું. હજુ અંદર થોડુંક પાણી એડ કરીશું, કેમ કે ઉકળી જાય એટલે પછી ઘટ થઈ જાય છે. બરાબર હલાવી લઈશું. અહીંયા તમારે જેટલું તીખું જોઈતું હોય એટલું તમારે હવે મરચું એડ કરી દેવાનું. મરચું મીઠું બધું જ તમારે ચેક કરી લેવાનું છે. હવે તમારા ટેસ્ટ પ્રમાણે ઉકળવા દઈશું ઢાંકીને, અને હવે થવા દઈશું. અહીંયા હું ચણા જોડે ખાવા માટે પૂરી બનાવું છું. તો આપણે પૂરીનો લોટ બાંધી લઈશું પહેલાં. મીઠું એડ કરી દઈશું આપણે આપણા સ્વાદ પ્રમાણે. હળદર એડ કરીશું અંદર. અજમો એડ કરી દઈશું. મોયણ માટે તેલ લઈ લઈશું. તમે પૂરી બનાવતી વખતે જેટલું મોયણ નાખતા હોય એટલું લઈ લેવાનું આપણે. કઠણ લોટ બાંધી લઈશું પૂરીનો. હવે હું એમાં થોડુંક બટેકું એડ કરું છું, બાફેલું આવું 2 ચમચી જેટલું. તમારે લેવું હોય તો લઈ શકો, નહીં તો સ્કીપ કરી દેવાનું. કઠણ લોટ બાંધીશું આનો આપણે હવે. બધું મિક્સ કરી લઈશું પહેલાં બરાબર. આપણો લોટ હવે બંધાઈ ગયો છે. આવો બાંધવાનું છે આપણે કડક. થોડીક વાર રહેવા દઈશું હવે આપણે ઢાંકીને એને. નોર્મલી આપણે જેટલી વાર પૂરીનો લોટ કે રોટલીનો લોટ રહેવા દઈએ છીએ એમ જ બસ રહેવા દઈશું ઢાંકીને. હવે આપણે ચણા ચેક કરી લઈશું. આપણે અહીંયા થઈ ગયા છે સરસ. એમાં બટેકું જે બાફીને રાખ્યું હતું ક્રશ કરીને તે હું એડ કરી દઉં છું. મિક્સ કરી લઈશું બરાબર બધું.
ચણા તૈયાર થઈ ગયા છે આપણા. 5 મિનિટ આપણે ઢાંકીને રહેવા દઈશું એને. જે આપણે બટેકું એડ કર્યું છે એમાં બધો મસાલો થઈ જાય એટલા માટે. આપણે ચણાની 1 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું હવે. ઉપર સરસ તેલ આવી ગયું છે. થઈ ગયા છે. ચણાનું શાક આપણું થઈ ગયું છે. તમારે જે મેં આ બટેકું એડ કર્યું છે એ તમારે કરવું હોય તો કરવાનું, નહીં કરવાનું, સ્કીપ કરી દેવાનું. અને એડ કરવું હોય તો એકદમ સરખું બાફીને સરસ કરવાનું, જેથી દેખાય નહીં બટેકું બિલકુલ. મારા થોડાક ટુકડા રહી ગયા છે અંદર, કંઈ વાંધો નહીં. પણ કોથમીર એડ કરી દઈશું અંદર. બંધ કરી દઈશું. હવે આપણે સર્વ કરી લઈશું. એના પહેલાં આપણે પૂરી બનાવી લઈશું. મેં ટેસ્ટ કર્યો તો ફ્રેન્ડ્સ, એકદમ ચટાકેદાર બન્યું છે ચણાનું શાક. બહુ જ ફાઇન બન્યું છે. તો તમે પણ એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. તો આપણે હવે બધી પૂરી વણીને લઈ લઈશું. પહેલાં થોડીક પૂરી વણી લઈશું. આપણે જેવી પૂરી બનાવતા હોઈએ છીએ તેવી જ પૂરી વણી લેવાની છે. તમે જેટલી નાની મોટી કરતા હોય એવડી તમારે કરી દેવાની. થોડીક જાડી રાખીશું આપણે. બસ આવી રીતે બધી જ પૂરી આપણે વણી લઈશું. પછી તેલ ગરમ કરવા મૂકી દીધું છે મેં, તો આપણે તળી લઈશું હવે. તો આપણી પૂરી અહીંયા મેં વણીને લઈ લીધી છે. આપણે એને તળી લઈશું. તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે. અહીંયા તેલ પણ આવી ગયું છે. તો પૂરી તળી લઈશું આપણે. નોર્મલ આપણે જે પૂરી ઘરે બનાવતા હોઈએ છીએ એવી રીતે આપણે કરી લેવાની છે. જરાથી આમાં ઉપર કરતા જઈશું આપણે, સેજ પ્રેસ કરીશું થોડુંક થોડુંક, તો આવી રીતે મસ્ત ફૂલી જશે. થોડીક જાડી રાખીશું તો સરસ ફૂલશે. પહેલાં ગેસ ફૂલ રાખીને મેં તેલ ગરમ કરી લીધું હતું. હવે ધીમો કરી દીધો છે ગેસ. જોઈ શકો છો કેટલી મસ્ત પૂરી બની છે. બધી જ પૂરી આપણે આવી રીતે હવે તળી લઈશું. ફ્રેન્ડ, આ બીજી પૂરી મેં તળીને બતાવી તમને કેવી ફૂલી છે. ફાઇન એકદમ. તો બસ આપણી પૂરી તળીને તૈયાર છે અને ચણાનું શાક પણ તૈયાર છે. તો આપણે સર્વ કરી દઈશું હવે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી ચણાનું શાક, પૂરી જોડે મેં મસાલા છાશ લીધી છે, મોહનથાળ લીધો છે અને ફૂલવડી લીધી છે. તો ફ્રેન્ડ્સ, કેવું લાગ્યું તમને મારું આ ચણાનું શાકની રેસીપી? જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. એન્જોય.